નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી ટાણે ભાજપના આંતરિક ડખા, જેમાં પણ ખાસ કરીને કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને લઈને જે વિવાદનો વંટોળ ચાલી રહ્યો છે, તેને જોઈને કોંગ્રેસ તો ગેલમાં આવી ગઈ છે અને હવે રૂપાલાને લઈને ક્ષત્રિયોમાં જે રોષાગ્નિ ભડકી રહી છે, તેમાં વધારે ભડકો બોલાવવા માટે કોંગ્રેસ પણ મેદાને ઉતર્યું છે। પુરુષોત્તમ રૂપાલા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પરેશ ધાનાણીએ એક નિવેદન આપીને બળતામાં કેરોસીન રેડ્યું છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે રૂપાલાના વિવાદ મુદ્દે પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યા બાદ નિવેદન પણ આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે મારી બહેનોને જોહર કરવાની જરૂરત નથી, હજુ જવલિયા જીવે છે। સ્વાભિમાનીની લડાઈમાં શક્તિનો વિજય થશે, આપણે સૌ એક થઈને હંકારીઓને જવાબ આપીએ। તો બીજી તરફ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ આના અગાઉ પટેલ આદિવાસી સમાજનું પણ અપમાન કર્યું હતું, એટલે તેમની હકલપટ્ટી કરવી જોઈએ તેવું નિવેદન આપ્યું છે। તમે જણાવી દઈએ કે પાટણ લોકસભામાં આવતા બનાસકાંઠાના વડગામની બાવજીવાડીમાં પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે સભા યોજી હતી, જ્યાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ પણ મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। એ દરમિયાન કોંગ્રેસે રૂપાલાને ટાર્ગેટ કરીને ભાજપને છોડીને તેમની પાર્ટીને મતદાન કરવા માટે જનતાને અપીલ કરી હતી, જેમાં પાટણ લોકસભામાં આવતા બનાસકાંઠાના વડગામમાં પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઝંઝાવતી પ્રચાર કરી પોતાને મત આપવા માટે મતદારોને અપીલ કરી હતી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।